રાત્રે જામી હતી જોરદાર મહેફિલ. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. રેડી થઈને નીકળી ગયો વડોદરા, કેમ કે આજે હતો મનરભાઈના ગુજરાત ટૂરનો લાસ્ટ ડે. અને હા, આજનો દિવસ ખાસ પણ હતો, કેમ કે આજે હતી 26 જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાક દિન. 1950 માં આજના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસ એક તારીખ નથી, પરંતુ લોકશાહી, બંધારણની શક્તિ અને રાષ્ટ્રીય એકતાનું એક પ્રતીક છે. ફટાફટ બસ પકડી અને પહોંચી ગયો વડોદરા. જઈને પહેલા તો મસ્ત પેટ પૂજા કરી અને લાગી ગયા કામ ધંધે. હા મિત્રો, આજે ખુશી એ વાતની હતી કે 4 દિવસથી એક સિટી થી બીજું સિટી, એક હોટલ થી બીજી હોટલ, ખાવાનું ટાઈમ ટેબલ કઈ ફિક્સ નહીં, અને ટૂરનો લાસ્ટ દિવસ હોય અને બધા ટૂરમાં એક પણ પ્રોબ્લેમ વગર પતી જાય તો આનાથી મોટી વાત પ્રોડ્યુસર માટે કઈ નથી હોતી. 1 બાય 1 બંને શો પૂરા થયા અને પછી કુણાલભાઈને પીવડાવી દીધી મસ્ત અદરક વાળી ચા. એટલે કુણાલભાઈ બોલવા લાગ્યા ગુજરાતીમાં. એટલો ખટકવા લાગે છે બધાનું. શો પતાવીને આવી ગયા હોટલ ને થોડી વાર ક્રિકેટ રમ્યા અને પછી જામી મહેફિલ. તમે પણ એન્જોય કરો. जिंदगी तू ही मुख्तसर हो जा, शबे गम मुख्तसर नहीं होती, मैं उन शीशागरों से पूछता हूँ कि टूटा दिल भी जोड़ा है किसी ने, कभी मेरे ख्वाब सा, कभी उलझे जवाब सा, ना कोई है ना कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा आओ हो कहने वाले मुझको फरेबी, कौन फरेबी है बता. મહેફિલ કરી રાતના 3 વાગે પૂરી અને હું નીકળી ગયો સુરત આવવા માટે. મળીએ દોસ્તો આવતીકાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.